અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા યુનિટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે. આજે અંદાજિત સવારે 11:30ની આસપાસ એક ફાયર કોલ આવ્યો હતો અને ઘટના સ્થળે પહોંચતા અમને જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ લાગી હતી. તેથી અમે તરત જ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરેલ અને આ ગોડાઉન ગણેશ એન્ટરપ્રાઇઝ નું છે એવું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર. અને લગભગ 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરની મદદથી અમે આગને હાલ કાબૂમાં લઈ લીધેલ છે, પરંતુ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે અને અંદાજિત અડધો કલાક સુધીમાં આગ સંપૂર્ણ કાબૂમાં ઓલવાઈ જશે.